જૈન મિત્રો નમસ્કાર। આજે ફરીથી કાયદાની વાત ફાયદાની વાતમાં હું એડવોકેટ વિમલ રાદડિયા તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું। આજે આપણે વાત કરશું કે ખેતીની જમીનમાં જ્યારે કોઈ વ્યક્તિના હયાતીમાં હક દાખલ કરવાનો હોય ત્યારે કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। મિત્રો ખાસ કરીને જ્યારે રેવન્યુ રેકર્ડમાં એટલે કે 7/12માં અન્ય નામો ચાલી આવેલા હોય એટલે સહહિસ્સેદારો હોય ત્યારે તેવા સહહિસ્સેદારોની સંમતિ લેવી ફરજિયાત છે। જો મિત્રો તમે તમારા હયાતીમાં હક દાખલ કરવા માટે આવા અન્ય વારસોની અથવા તો અન્ય સહહિસ્સેદારોની સંમતિ લેતા નથી તો આવી નોંધનું પાછળથી તકરાર વધવાના સંભાવના રહેલી છે। એટલે પાછળથી આવી નોંધ તકરારી ન બને એના માટે તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આવી પ્રોસેસ કરતાં પહેલાં તમારી સાથે જમીન રેકર્ડ ઉપર રહેલા અન્ય સહહિસ્સેદારોની સંમતિ લેવી ફરજિયાત છે। મિત્રો હું ખાસ કરીને આપ તમામ મિત્રોને વિનંતી કરીશ કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા પેજ અને આઈડીને ફોલો કરો જેથી કરીને કાયદાકીય માહિતી તમારી સુધી પહોંચાડી શકું। અસ્તુ।